નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। મારી આ મહાદેવ વાસ્તુ ચેનલમાં હું તમારો મિત્ર રુચિરાજ જ્યોતિષ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। મિત્રો, જીવન એ સુખ અને દુઃખનો એક અવિરત પ્રવાહ છે, પરંતુ જો આપણને આવનારા સમયની અને તેના પડકારોની પહેલેથી જ જાણ થઈ જાય તો આપણે વાસ્તુશાસ્ત્ર અને પ્રભુ ભક્તિના માધ્યમથી તેમાંથી બચવાના રસ્તાઓ ચોક્કસ શોધી શકીએ છીએ। આજે આપણે એક ખૂબ જ ગંભીર અને અત્યંત મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાના છીએ। કન્યા રાશિના જાતકો માટે આગામી 13 એપ્રિલથી લઈને 19 એપ્રિલ સુધીનો સમયગાળો કેવો રહેવાનો છે, કયા કયા અણધાર્યા દુઃખો તમારા જીવનમાં દસ્તક આપી શકે છે, અને સૌથી અગત્યનું, આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના આધારે આ મુશ્કેલીઓમાંથી કઈ રીતે હેમખેમ બહાર આવવું, તેની હું આજે તમને એકદમ સરળ અને સચોટ માહિતી આપવાનો છું। માટે મારા વહાલા દર્શકો, આ વિડિયોને વચ્ચેથી છોડવાની ભૂલ જરાય ન કરતા, કારણ કે આમાં આપેલી એક વાત તમારા અને તમારા પરિવારના રક્ષણ માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે। સૌથી પહેલા તો આપણે એ સમજવું પડશે કે 13 થી 19 એપ્રિલનો આ સમય કન્યા રાશિ માટે આટલો બધો સંવેદનશીલ કેમ છે। કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે, અને આ સમયગાળામાં ગ્રહોની ગોચર સ્થિતિ અને તમારા ઘરની વાસ્તુ ઊર્જા વચ્ચે એક એવો ટકરાવ ઊભો થઈ રહ્યો છે, જે સીધી રીતે તમારી માનસિક શાંતિ અને આર્થિક સ્થિતિ પર પ્રહાર કરી શકે છે। કન્યા રાશિના લોકો સ્વભાવે ખૂબ જ લાગણીશીલ, મહેનતુ અને દરેક કામને પરફેક્ટ રીતે કરવાવાળા હોય છે। પરંતુ જ્યારે સમય વિપરીત હોય ત્યારે આ જ પરફેક્શનની આદત તમારા માટે તણાવનું કારણ બની જાય છે। આ 7 દિવસો દરમિયાન તમારા જીવનમાં મુખ્યત્વે 3 થી 4 પ્રકારના મોટા દુઃખો આવી શકે છે। ચાલો સૌથી પહેલા દુઃખની વાત કરીએ, જે છે અચાનક આવતું આર્થિક સંકટ અને વિશ્વાસઘાત। મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ જ્યારે ઉત્તર દિશા, જે કુબેરની દિશા માનવામાં આવે છે, તેમાં કોઈ વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અથવા ગ્રહોની નકારાત્મક દ્રષ્ટિ પડે છે, ત્યારે માણસના હાથમાં આવેલો કોરિયો છીનવાઈ જાય છે। આ 13 થી 19 એપ્રિલ વચ્ચે કન્યા રાશિના જાતકો સાથે કોઈ મોટી છેતરપિંડી થવાની પૂરેપૂરી સંભાવના છે। તમારો કોઈ પોતાનો જ માણસ, જેના પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરો છો, તે જ તમારી પીઠમાં છરો ભોંકી શકે છે। એક રિયલ લાઈફ ઉદાહરણ દ્વારા તમને સમજાવું। માની લો કે બીજું મોટું દુઃખ જે કન્યા રાશિના દરવાજે ઊભું છે, તે છે પારિવારિક ક્લેશ અને દાંપત્ય જીવનમાં ભંગાણ। વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ-પશ્ચિમ દિશા એટલે કે નૈઋત્ય ખૂણો પારિવારિક સંબંધો અને સ્થિરતા માટે જવાબદાર હોય છે। આ અઠવાડિયામાં તમારા ઘરની ઊર્જા એવી રીતે બદલાશે કે ઘરમાં નાની નાની વાતો રાઈનો પહાડ બની જશે। પતિ-પત્ની વચ્ચે અથવા સાસુ-વહુ વચ્ચે અકારણ મોટા ઝઘડાઓ થશે। એક સામાન્ય રિયલ લાઈફ ઉદાહરણ આપું તો, તમે સાંજે થાકીને ઘરે આવો છો, જમવા બેસો છો અને શાકમાં થોડું મીઠું ઓછું છે કે રોટલી થોડી ઠંડી છે। બસ આટલી સામાન્ય વાત પરથી તમારા મોંમાંથી એવા કડવા વેણ નીકળી જશે જે સીધા તમારા જીવનસાથીના હૃદયને ચીરી નાખશે। વાત એટલી હદે વણસી શકે છે કે ઘરમાં છૂટાછેડા સુધીના શબ્દો ઉચ્ચારાઈ જાય અને 2-3 દિવસ સુધી કોઈ એકબીજાનું મોં જોવાનું પણ પસંદ ન કરે। આ માનસિક દુઃખ કોઈ પણ માણસને અંદરથી તોડી નાખવા માટે પૂરતું હોય છે।
આ પારિવારિક અશાંતિમાંથી બચવા માટે વાસ્તુશાસ્ત્ર તમને ખૂબ જ સુંદર રસ્તો બતાવે છે. આ 13 થી 19 તારીખ સુધી તમારે તમારા ઘરના નૈઋત્ય ખૂણા એટલે કે દક્ષિણ-પશ્ચિમ ભાગ પર ખાસ ધ્યાન આપવાનું છે. જો તમારા ઘરમાં આ દિશામાં કોઈ કાચ તૂટેલો હોય, બંધ પડેલી ઘડિયાળ હોય કે જૂના ફાટેલા કપડાં પડ્યા હોય, તો તેને સત્વરે ઘરની બહાર કાઢી મૂકો, કારણ કે આ વસ્તુઓ નકારાત્મકતા અને ઝઘડાઓને આમંત્રણ આપે છે. સંબંધોમાં મીઠાશ લાવવા માટે તમારા બેડરૂમની દક્ષિણ-પશ્ચિમ દિશામાં પતિ-પત્નીનો એક સુંદર હસતો ફોટો લગાવો. તેમજ દરરોજ સાંજના સમયે જ્યારે સંધ્યાકાળ થાય ત્યારે આખા ઘરમાં, ખાસ કરીને ખૂણાઓમાં, ગાયના છાણા પર કપૂર અને ગુગળનો ધૂપ ફેરવો. વાસ્તુની દ્રષ્ટિએ આ ધૂપ ઘરની તમામ ખરાબ ઉર્જાને બાળીને ભસ્મ કરી દેશે અને તમારા ઘરમાં ફરીથી શાંતિ અને પ્રેમનું વાતાવરણ સ્થાપિત કરશે. આ સમય દરમિયાન મૌન રહેવું એ જ તમારું સૌથી મોટું હથિયાર છે. તેથી ગુસ્સો આવે ત્યારે મહાદેવનું નામ જપીને શાંત થઈ જવું. ત્રીજું સંકટ જે કન્યા રાશિ પર મંડરાઈ રહ્યું છે, તે છે સ્વાસ્થ્યમાં અચાનક બગાડ અને કામના સ્થળે અપમાન. મિત્રો, જ્યારે ઘરનો ઈશાન ખૂણો એટલે કે ઉત્તર-પૂર્વ દિશા દૂષિત થાય છે, ત્યારે માણસની વિચારવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે અને તેને અજાણ્યા રોગો ઘેરી લે છે. આ 7 દિવસોમાં તમને પેટને લગતી ગંભીર બીમારીઓ, અસહ્ય માથાનો દુખાવો કે અકારણ બેચેની સતાવી શકે છે. સાથે જ માહિતી મળી હોય તો અત્યારે જ આ વિડિયોને લાઇક કરી દો. તમારા મિત્રો, સગા સંબંધીઓ અને ખાસ કરીને કન્યા રાશિ ધરાવતા તમારા ઓળખીતાઓને આ વિડિયો અચૂક શેર કરો જેથી તેઓ પણ સમય રહેતા સાવચેત થઈ શકે અને આ વાસ્તુ ઉપાયો અજમાવી શકે. અને હા, આવી જ અદ્ભુત અને જીવનોપયોગી માહિતી મેળવતા રહેવા માટે આપણી ચેનલ મહાદેવ વાસ્તુને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. નીચે કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી એકવાર હર હર મહાદેવ ચોક્કસ લખી દેજો, જેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય. ચાલો મિત્રો, હું રુચિરાજ જ્યોતિષ હવે તમારી રજા લઉં છું. મળીએ છીએ આવતા નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ખૂબ ધ્યાન રાખજો. સર્વે ભવંતુ સુખીના. હર હર મહાદેવ. તમે ઓફિસમાં કોઈ અગત્યનું કામ પૂરી નિષ્ઠાથી કર્યું છે, પરંતુ તમારા કોઈ સહકર્મી ચાલાકીથી એ ફાઇલમાં કોઈ ભૂલ કરી દે છે. જ્યારે બોસ સામે વાત જાય છે, ત્યારે આખી ઓફિસ વચ્ચે તમારું ભયંકર અપમાન થાય છે અને તમારી નોકરી પર ખતરો આવી પડે છે. અથવા તમે કોઈ વેપારી છો અને તમારો લાખો રૂપિયાનો માલ કોઈ ટ્રાન્સપોર્ટમાં ફસાઈ જાય છે અને ગ્રાહક તમારી સાથે સંબંધ તોડી નાખે છે. આ શારીરિક અને માનસિક ત્રાસ તમને હતાશ કરી શકે છે. આ ભયાનક પરિસ્થિતિનો સામનો કરવા માટે વાસ્તુ મુજબ તમારે તમારા ઘરના ઈશાન ખૂણાને જાગૃત કરવો પડશે. ઘરનો ઉત્તર-પૂર્વ ખૂણો હંમેશા વજન વિનાનો અને પવિત્ર હોવો જોઈએ. જો ત્યાં કોઈ સાવરણી, કચરાપેટી કે ભારે ફર્નિચર હોય તો તેને ત્યાંથી હટાવી લો. આ દિશામાં રોજ સવારે ભગવતી કે મહાદેવના નામનો એક દેશી ઘીનો દીવો પ્રગટાવો. કામના સ્થળે અપમાનથી બચવા માટે વાસ્તુનો એક નિયમ યાદ રાખો. જ્યારે પણ તમે ઓફિસમાં બેસો ત્યારે તમારું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. ક્યારેય પણ દરવાજા તરફ પીઠ રાખીને ન બેસવું, નહીંતર પીઠ પાછળ ષડયંત્ર થવાની શક્યતા વધી જાય છે. સ્વાસ્થ્યને સારું રાખવા માટે આ સમયગાળામાં બહારનું ભોજન સંપૂર્ણ ત્યાગી દો.
વાસ્તુ મુજબ રસોડામાં પાણી અને અગ્નિનું સ્થાન યોગ્ય હોવું જોઈએ. પીવાનું પાણી ઈશાન ખૂણામાં અને ગેસનો ચૂલો અગ્નિ ખૂણામાં દક્ષિણ પૂર્વ રાખવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. મારા વહાલા દર્શકો, કન્યા રાશિ માટે આ 13 થી 19 એપ્રિલનો સમય ભલે થોડો કસોટીવાળો હોય, પરંતુ આપણે શિવના આશરે છીએ અને એટલે જ આપણે ગભરાવાની કોઈ જરૂર નથી. વાસ્તુના આ નિયમોનું પાલન કરવાની સાથે સાથે હું તમને એક મહાઉપાય આપું છું જે તમારે આ અઠવાડિયામાં અચૂક કરવાનો છે. સોમવારના દિવસે વહેલા ઉઠી, સ્નાન કરી, શ્વેત વસ્ત્રો ધારણ કરી નજીકના કોઈપણ શિવાલયમાં જાવ. તમારી સાથે એક તાંબાના લોટામાં શુદ્ધ જળ, થોડું ગંગાજળ, કાળા તલ અને 7 બીલીપત્ર લઈને જાવ. શિવલિંગ પર ધીમી ધારે જળ અર્પણ કરતા કરતા સતત ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. શિવજીને બીલીપત્ર અર્પણ કરી, તમારા બંને હાથ જોડી, તમારા પરિવારના રક્ષણ માટે અને તમામ વાસ્તુ દોષોના નિવારણ માટે સદ્ગુરુ મહાદેવને સાચા હૃદયથી પ્રાર્થના કરો. યાદ રાખજો મિત્રો, જે ઘર પર મહાદેવની કૃપા હોય છે, ત્યાં કોઈ વાસ્તુ દોષ કે કોઈ ગ્રહની ખરાબ દશા લાંબો સમય ટકી શકતી નથી. માત્ર મહાદેવ જ સર્વસ્વ છે અને તેમની શરણમાં જવાથી દરેક મુશ્કેલીઓ પાણીના પરપોટાની જેમ ફૂટી જાય છે. આ અઠવાડિયામાં ગરીબોને અને અબોલ પશુઓને તમારી યથાશક્તિ મુજબ ભોજન કરાવજો, કારણ કે વાસ્તુ શાસ્ત્રમાં દાન અને પુણ્યને સૌથી મોટું કવચ માનવામાં આવ્યું છે. આશા રાખું છું કે મારી આ વાતો, આ વાસ્તુ શાસ્ત્રની જાણકારી તમને તમારા આવનારા સમયને સુધારવામાં અને દુઃખોથી બચવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. જો તમને આ વિડિયોમાં સાચી અને સચોટ માહિતી મળી હોય તો અત્યારે જ આ વિડિયોને લાઇક કરી દો. તમારા મિત્રો, સગા સંબંધીઓ અને ખાસ કરીને કન્યા રાશિ ધરાવતા તમારા ઓળખીતાઓને આ વિડિયો અચૂક શેર કરો જેથી તેઓ પણ સમય રહેતા સાવચેત થઈ શકે અને આ વાસ્તુ ઉપાયો અજમાવી શકે. અને હા, આવી જ અદ્ભુત અને જીવનોપયોગી માહિતી મેળવતા રહેવા માટે આપણી ચેનલ મહાદેવ વાસ્તુને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. નીચે કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી એકવાર હર હર મહાદેવ ચોક્કસ લખી દેજો, જેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય. ચાલો મિત્રો, હું રુચિરાજ જ્યોતિષ હવે તમારી રજા લઉં છું. મળીએ છીએ આવતા નવા વિડિયોમાં નવી જાણકારી સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ખૂબ ધ્યાન રાખજો. સર્વે ભવંતુ સુખીનઃ. હર હર મહાદેવ.